યુ કેન મીન પુસ્તકની અંદરથી ગમેલી એક વાત તમારી સમક્ષ રજૂ કરું છું. 3 માણસો એક સ્મારક બાંધવાનું કામ કરી રહ્યા હતા. એ કામ કરતા હતા ત્યારે તેમની પાસેથી એક રાહદારી પસાર થાય છે અને તે ત્રણેય મિત્રોને પ્રશ્ન પૂછે છે. એ પહેલા મજૂરને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો? તો એ ભાઈ જવાબ આપે છે કે દેખાતું નથી, હું પેટ માટે કામ કરી રહ્યો છું. એ બીજા વ્યક્તિને આ પ્રશ્ન પૂછે છે કે તમે શું કરી રહ્યા છો? તો તે જવાબ આવે છે કે ભાઈ જોતો નથી, હું ઈંટો લગાડી રહ્યો છું. તે આ ત્રીજો જે વ્યક્તિ છે તેને પણ એ રાહદારી પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે શું કરી રહ્યા છો? અને એ કહે છે કે હું એક સુંદર સ્મારક ઊભું કરી રહ્યો છું. એક જ કામ કરી રહેલા ત્રણેય માણસો જે છે તે ત્રણેયનો અલગ અલગ જવાબ છે. હવે પ્રશ્ન એવું અહીંયા આગળ ઊભો થાય કે આવું શા માટે ત્રણેય અલગ અલગ જવાબ આપ્યો? તો જવાબ એ છે કે આ ત્રણેય માણસોના કામ કરવાનો જે દ્રષ્ટિકોણ છે અલગ અલગ હતો. ફરીથી પ્રશ્ન એ થાય કે શું એમના દ્રષ્ટિકોણની એમના કામ ઉપર અસર થાય ખરી? જવાબ છે હા. કામમાં ઉત્કૃષ્ટતા ત્યારે જ આવે કે જ્યારે તે કામ કરનાર પોતે એ કામ કરવાનો ગર્વ અનુભવતો હોય. દરેક કાર્ય કરનાર વ્યક્તિના વ્યક્તિત્વની છબી સરખી હોય છે. એ કયું કાર્ય છે એ મહત્વનું નથી. એ કાર સાફ કરવાનું કામ પણ હોઈ શકે, ઝાડુ કરવાનું કામ પણ હોઈ શકે, ઘરને રંગ કરવાનું કામ પણ હોઈ શકે. કામ પ્રથમવારનું હોય કે પછી રોજિંદુ હોય, એ હંમેશા આનંદથી, મનપૂર્વક અને પોતાની પૂરેપૂરી ક્ષમતાથી જો કરવું જોઈએ. જો એવી રીતે તમે કરો છો તો જ ધારું પરિણામ આવે છે. એક રીતે કહી શકાય કે આજે કરેલું શ્રેષ્ઠ કામ લોકોને આવતીકાલના કામ માટે ભરોસો અપાવે છે. એટલે આપણે જે પણ કંઈ કાર્ય કરીએ મન લગાવીને કરીએ, સારા દ્રષ્ટિકોણની સાથે કરીએ.